ભરૂચના મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। શહેરની નવચોકી સ્થિત અને શંકરાચાર્ય મઠ દ્વારકા શારદા પીઠ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પશુપતિનાથ મંદિરમાં આગ લગાડવાનો નિષ્ફળ પ્રયાસ કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। સવારે અંદાજે 5:30 થી 6 ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે, જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે। એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે। આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે। ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે। ઉલ્લેખનીય છે કે ઘટનાને અંજામ આપી આ શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે ભરૂચ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે આ શખ્સે જ્વલનશીલ પદાર્થ ફેંકવાની સાથે ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળ પણ ફેંક્યા હતા। મંદિરમાં રહેતા મુક્તાનંદ સ્વામીએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે આ મંદિરમાં હું એકલો રહું છું અને આસપાસમાં ચાલતા ગોરખધંધા મેં બંધ કરાવ્યા છે। હાલ પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ સવારે હું મારી પ્રાતઃવિધિ જે કંઈ પણ પતાવી અને 5 વાગે બહારનું જે ચોલેશ્વર મૌલેશ્વર મંદિર પર પૂજા કરીને હું પરત અંદર આવ્યો અને અંદરના પશુપતિનાથ મંદિરના પૂજાની પ્રક્રિયા હું કરી રહ્યો હતો। લગભગ 5:30 વાગ્યાના સુમારે અહીંયા જ નજીકમાં રહેતા દિલીપભાઈ દવે કરીને એ એકદમ અંદર આવ્યા અને દરવાજો બંધ કરીને મને એવું કહેવા લાગ્યા કે કોઈક બહાર બધું જ્વલનશીલ પદાર્થ છાંટી રહ્યો છે કંઈક, એટલે ધમાલ કરે છે। આ જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો હતો, એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગ અને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનો મેં પ્રયત્ન કર્યો। એ દરમિયાન બહાર કોઈ હતું નહીં, પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એણે પહેલાં ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એણે બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં કાગળિયા પણ જોયા તો એની અંદર સન તન સે જોવાનો નારો લાગ્યો હતો।